ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પી ચિદમ્બરમ અને મનીષ તિવારીના તાજેતરના વક્તવ્યો પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ એક પત્રકાર પરિષદને સંબોધતા આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર વિદેશી શક્તિઓના દબાણ હેઠળ કામ કરતી હતી અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે નબળી સાબિત થઈ હતી. ગૌરવ ભાટિયાએ પી ચિદમ્બરમના એક સાક્ષાત્કારનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમણે સ્વીકાર્યું હતું કે 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા બાદ અમેરિકા સહિતના આંતરરાષ્ટ્રીય દબાણને કારણે પાકિસ્તાન વિરુદ્ધ કોઈ પ્રતિક્રિયાત્મક સૈન્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેનાથી વિપરીત ગૌરવ ભાટિયાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની સેનાઓને સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે. તેમણે ઓપરેશન સિંદૂરનું ઉદાહરણ આપતા કહ્યું કે વર્તમાન સરકારે દુશ્મનોને જડબાતોડ જવાબ આપીને એક મજબૂત સંદેશ આપ્યો છે. ભાજપે આરોપ લગાવ્યો કે યુપીએ સરકારે ભારતીય સૈનિકોના બલિદાનને અવગણીને વિદેશી દબાણ સામે ઝૂકી ગઈ હતી. ગૌરવ ભાટિયાએ એ પણ ઉલ્લેખ કર્યો કે કોંગ્રેસના જ અન્ય એક નેતા મનીષ તિવારીએ પણ પી ચિદમ્બરમના નિવેદનને સમર્થન આપ્યું હતું, જે દર્શાવે છે કે તત્કાલીન સરકાર નિર્ણાયક પગલાં લેવામાં અસમર્થ હતી. આ સમગ્ર વિવાદે રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિના મુદ્દે બંને પક્ષો વચ્ચેના વૈચારિક મતભેદને ફરી એકવાર ઉજાગર કર્યો છે. પીએસ मनमोहन सिंह जी की सरकार जो कि रिमोट कंट्रोल से सोनिया गांधी जी चलाती थी, ये निर्णय लिया 26/11 के आतंकी हमले पर कोई मजबूत प्रतिक्रिया, कोई आक्रमण या युद्ध उस वक्त की कांग्रेस की सरकार नहीं करेगी. ये जो शपथ सोनिया गांधी जी ने, स्वर्गीय मनमोहन सिंह जी ने, राहुल गांधी जी ने, पी चिदम्बरम जी ने ली है संविधान की, उसको तार तार करता है ये इनका वक्तव्य. भारत के सभी नागरिकों को इस बात का उत्तर दें, यूपीए की सरकार में गृह मंत्री रहे पी चिदम्बरम जी और कल की बात है मनीष तिवारी जी जो पूर्व मंत्री रहे हैं यूपीए सरकार में, उन्होंने जो खुलासा किया है, यह खुलासा चिंताजनक है, भयभीत कर देता है कि कोई सरकार जिसको यह संवैधानिक जिम्मेदारी दी हो कि वो भारत की संप्रभुता की रक्षा करेगी, वो सरकार विदेशी ताकतों के हाथ में कठपुतली बन गई. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में भारत कैसे मजबूत हुआ है, भारत की सेनाओं को खुली छूट दी गई और ऑपरेशन सिंदूर में हमने देखा आतंकिस्तान को किस तरह से करारा प्रहार करके एक मजबूत संदेश दिया गया. लेकिन हमने यह भी देखा है कि विदेशी धरती से जो भारत के नेता प्रतिपक्ष हैं, वो 4 दिन से विदेशी धरती पर हैं एक देश में, और उनका केवल एक ही काम है, वो काम है जो बढ़ता हुआ विकास की तरफ अग्रसर भारत है उसको बदनाम करो.